સદગુરુદેવની જય। ઉગમેશ્વર સાહેબની જય। લાભેશ્વર નાથની જય। રામાપીરની જય। રવજીરામ બાપાની જય। હરિ ઉગમ નામ રટણ નિરંતર ઉગમ નામ રટણ નિરંતર સમરણ શ્વાસો શ્વાસ લાભો લક્ષયો લહે જો પુષ્પ में बास संत समागम पायमा તેને संत समागम पाना તેને अखंड आनंद विलास दस लाभो महिमा गणेरो संत से मुक्ति द्वार
નામો મળ્યો નહીં સારો. ઢીક એની જને પાનો લાયો. સદગુરુ ના રે વસન તમે હૃદયમાં ધરો. કાપરો વાજાણી દેવાને સોની રે વાતો તમે સાંભળીને ધોઈ રહ્યા એવા ને એવા. સદગુરુના રે વસન તમે હૃદયમાં ધરો. ભક્ત હે જન્મા તેને ધન્ય ધન્ય સે. ધન ધન હરિ દાન ગાયા રે. ધન ધન હરિ દાન ગાયા રે. વૈકુંઠે વાગ્યા રે એના એ વધામણા. ત્રણ લોકમાં એની છે છાયા. સદગુરુના રે વસન તમે હૃદયમાં ધરો. કાપરો વાજાણીઓની દેવાને સોની રે વાતો તમે સાંભળીને ધોઈ રહ્યા એવા ને એવા રે. સદગુરુના રે વસન તમે હૃદયમાં ધરો. ભક્તિ છે જ્ઞાન ને વૈરાગ્યની. શુદ્ધ વિચાર હોય તો આવે ભક્તિ સે જ્ઞાન વૈરાગ્યની. શુદ્ધ વિચાર હોય તો આવે રે. કહે
જીવણ સાહેબે એની આ ભજનવાણીમાં વર્ણવતા એમ કહે છે કે સદગુરુના રે વચન તમે હૃદયમાં ધરો, કાંફરો વાંજણિયુંની જેવા, સોની રે વાતો તમે સાંભળીને તોય રહ્યા એવા ને એવા. બહુ મીઠો ઠપકો જીવણ સાહેબે આપ્યો છે અને વાતે એની સાચી છે કે જીવણ સાહેબે ઈશ્વરને ગોતવા માટે 17 તો ગુરુ કર્યા હતા. એટલે ભીમ સાહેબે આ સંદેશો જીવણ સાહેબને મોકલ્યો અને 18મા ગુરુ ભીમ સાહેબ એમને મળ્યા અને ભીમ સાહેબે જીવણ સાહેબને આ ઠપકો આપ્યો કે એલા 17 ગુરુ કરીને તે શું બધાને અભેરે સડાવી દીધા? તારું મન નહોતું માનતું તો તારે ગુરુના ઘર સુધી તો આવવું હતું ને, કે મારું મન હજી માનતું નથી. એટલે કલ્યાણ સાહેબને ભીમ સાહેબ જીવણ સાહેબ પાસે મોકલે છે અને એનું સમાધાન કરે છે કે એટલા બધા ગુરુ કરવાની તારે શું જરૂર હતી, અને જો ગુરુ કર્યા તો તને ખબર ન પડતી તો ગુરુનું ઘર ક્યાં આગું હતું, તને આવતા એટલી પણ લગની ન લાગી. એટલે આ સંદેશો છે એ ભીમ સાહેબે જીવણ સાહેબને મોકલ્યો અને કલ્યાણ દાસે એની આ સમજણ અપાવી કે ગુરુ રે કર્યા પણ તને ગરજ નહીં. ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? ગરજ હોવી જોઈએ ને. આપણને કોઈ કામ કરવું હોય તો એના માટે પૂરેપૂરી જો આપણને ગરજ હોય અને ગરજને અક્કલ ન હોય, ગરજને અક્કલ ન હોય, ગરજે ગમે એને આપણે ગમે કામ કરવું હોય તો એ કે એમ કરવું પડે. એટલે ગુરુ રે કર્યા પણ તને ગરજ નહીં અને ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન રે વિનાનો નર પાવ્યો ઈ નો આવે નર કે નારીમાં. દાદાશ્રીએ એના એક ભજનવાણીમાં શબ્દોમાં એવું કીધું કે ગુરુ કરી ગુરુ શરણે રહેવું. સતાર સાહેબના શબ્દો છે. ગુરુ કરી ગુરુ શરણે રહેવું, લેવો શબ્દને તોડી, દાસ સતાર ગુરુદેવ પ્રતાપે, લાગે જો આ જ્ઞાનની ગોળી. આવી જો ગોળી એના હૃદયમાં ક્યારે વાગે કે એને ખરેખર ગરજ હોવી જોઈએ અને કોઈ પણ જાતના ગરજ વિના આપણું કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. એટલે ભક્તિ વિનાનો નર ભૂત છે એ સામો મળ્યો ની સારો, દીક દીક એની જનેતાનો જાયો કે નાહકનો નૂર ગુમાયો. કુદરત મહારાજે આપણને 84 લાખ યોની ફરતા ફરતા એક વખત આ મનુષ્યનો યોગ આપણને આપ્યો છે. તો એ યોગ શા માટે આપ્યો છે? કે જે બોલણહાર પુરુષ છે એને ઓળખવા માટે. આ શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર, આ નરદેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આવો ને આવો મનુષ્ય દેહ આપણને ફરીને ફરી આવો ને આવો દેહ મળે એવી આપણી પાસે કોઈ ગેરંટી નથી. એટલે ભક્તિ વિનાનો નર ભૂત છે ઈ સામો મળ્યો ની સારો. એટલે હું બોલણહાર પુરુષ, આ બોલે ઈ કોણ છે એને ઓળખવા માટે. અને દાદાએ તો ત્યાં સુધી કીધું કે પોતે પોતાના આત્માને ન જાણે તો તે આત્મહત્યારો છે. એટલે વેદનું મહાવાક્ય તત્વમસી પદ છે કે જેને તું ગોતે છે તે તું પોતે છે. પણ જગત કેવું છે કે ઈશ્વર કો ઢૂંढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, तो कोई पत्थर कोई पाणी में. આખું જગત ઈશ્વરને ગોતવા માટે મથામણ કરે છે. કોઈ એમ કહે છે કે ભાઈ
ઈશ્વર તો વેદમાં લખાયેલો છે, ચિત્રોમાં ચિતરાયેલો છે, પણ વેદનું પુસ્તક આપણે ઊંધું કરી જોઈને આમ ખખેરીએ તો ઈશ્વર એમાંથી પડતો નથી, કારણ કે એને લખવામાં આવ્યો છે, ગુણવાનના ગુણ અપાર ગુણીજન મિલકર ગાવે, ગુણ થકી ઓળખાય ભલે પણ ગુણથી તો ન્યારો કહાવે. એટલે વેદનું મહાવાક્ય તત્વમસી પદ છે કે જેને તું ગોતે છો તે તું પોતે છો, પણ આપણે આપણાને જોતા નથી અને આપણે તો બીજાને જોઈએ છીએ. કોકને પૂછીએ કે ભાઈ આ ભાઈને તમે ઓળખો છે? અરે તમે ઓળખવાની વાત ક્યાં કરો છો, હું એની સઠ્ઠી જાણું છું. પણ આ બોલે છે એને નથી ઓળખતા, કારણ કે આપણે બીજાના દફતરો ખોલીએ પણ આપણું દફતર કદી ખોલતા નથી. એટલે ભક્તિ વિનાનો નર ભૂત છે, ઈ સામો મળ્યો ની સારો, દિગ દિગ એની જન્યતાનો જાયો, કે નાહકનો નૂર ગુમાયો. જો ઈશ્વર ભજન વગર આ મનુષ્ય દેહ જો એળે વિયો જાય તો એ ખરેખર ભૂત સમાન છે અને એની કોઈ કિંમત હોતી નથી. અને એની માતાને પણ ફિટકાર વરસાવે છે, દીક દીક એની જનેતાનો જાયો, કે તે આવા બાળકને જન્મ આપ્યો કે જે ઈશ્વરનું પદ પામવા માટે જન્મ આપ્યો હતો અને ની લેવાના કૂટણા કૂટી અને આખો જન્મારો ગુમાવ્યો. એટલે ભક્ત જન્મા એને ધન્ય ધન્ય છે, ધન ધન હરિજન જાયા. જેને જેને ઈશ્વરના ગુણોનો વાદો ગાયા એનું ચિત્ર કેવું બતાવવામાં આવ્યું છે કે ભક્ત જન્મા એને ધન્ય ધન્ય છે, ધન ધન હરિજન જાયા. એની માતાને પણ ધન્ય છે, વૈકુંઠે વાગ્યા એના વધામણા અને 3 લોકમાં એની છાયા. જો ભગત બન્યા ઈશ્વરનું નામ લીધું તો વૈકુંઠે એના વધામણા છે અને 3 લોકમાં એની છાયા પડે છે. ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની, શુદ્ધ વિચાર હોય તો આવે. જો આ મનુષ્ય જીવનમાં શુદ્ધ વિચારો પ્રગટે તો જ કામ થાય એવું છે. એટલે શુદ્ધ વિચારો શબ્દે ચાલો, કરજ કરમના નહીં નડે, નૃત્ય ને સુરતે સન્મુખ રેવે, ઈ ગગન ધૂન નિશાન ચડે. એટલે ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની, શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવન દાસને, આ ફેરો તો કોઈ સમજુ હોય ને, આ સમજણ જે લઈ લે ગુરુના ઘરની, જેમ કહે એમ સત્ય નિજ નામનો ઉપદેશ લઈ અને જે ગુરુ મહારાજ જે માર્ગ બતાવે ઈ માર્ગને અખત્યાર કરે અને રેણીમાં મૂકે ને એને પગલે પગલે શબ્દે શબ્દે પ્રમાણ. એક એક શબ્દની કિંમત મહાપુરુષોએ સવા લાખ રૂપિયા આંકી છે અને મહાપુરુષો જે બોલે છે એ વેદ વાક્ય છે એમ ગણી અને જો આ પ્રમાણે રેણીમાં રહેવે અને એક એક શબ્દનો તોલ કરી શુદ્ધ વિચારથી અને સાચા હૃદયના ભાવથી અને તન મન ધન મન કર્મ વચને પરાયણી બની જો આ માર્ગ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ એવો છે કે ઓઢણું અમર લોકનું રે, જગભરમાં દેખાય, ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા રે, મારે હૈયે હરખ નો માય. આવું ગુરુપદ છે તો જેના હૃદયમાં ધરે. એટલે કહે કલ્યાણ જીવન દાસને કે આ ફેરો, આ મનુષ્ય દેહ આપણને મળ્યો એ તો કોઈ સમજુ હોય ને એને સમજાય એવી વાત છે. એટલે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, રેજો સંતોને ધામ. મળ્યો રે મનુષ્ય દેહ માનવી, એની કિંમત કરજો આ વાર, અત્યારે એની કિંમત કરવા જેવી છે. ભરમે ભટકશો ના ભલમાં અને ગ્રહજો ગુરુનો આધાર. ગુરુ શરણ આધાર તે સાધન સાચું, ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું. માટે ગુરુ શરણે સીધાવ, ગુરુ શરણે સીધાવ. જેને જેને ગુરુનું શરણ ગ્રહ્યું છે એનું ખરેખર કામ થઈ જાય એવું છે. તો કાયમ માટે એક ઘડી આદિ મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી, તો કટે કોટી અપરાધ. બોલો સદગુરુદેવની.